भगवान की, नडेश्वरी मात की। આજે આ સુરતની જે આપણે ગુજરાતની ઇકોનોમીનું હબ ગણાય એવી આર્થિક નગરીમાં આપ સૌને મળવા માટે પધાર્યા છે એવા વાવથરાજના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, જેણે આ સરસ મીટિંગનું એક સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, એવા તમામ આયોજકો, આપ સૌ મોટી સંખ્યામાં તમામ સમાજોએ ડેલિગેશનના ભાગરૂપે અમારું સન્માન કર્યું, એવા તમામ સમાજના બનાસકાંઠા, વાવથરાજ, પાટણ અને હું માનું છું ત્યાં સુધી ઉત્તર ગુજરાત જે કહી શકાય એવા તમામ વતનને છોડીને આ ધંધા રોજગાર અર્થે આપ સૌ સુરતને તમારું વતન બનાવીને આ આગવી ઓળખ ઊભી કરી છે એવા સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો તમારો હૃદયપૂર્વક જેટલો આભાર માનીએ એટલો ઓછો, એટલા માટે કે સિટીની અંદર, શહેરમાં એક આ સ્નેહ મિલન માટે કે કોઈ એજન્ડા વગર આટલી મોટી સંખ્યામાં બધાને ભેગું થવું એ જ અમારા માટે અહોભાગ્ય છે, અને તમારી એક અમારા પ્રત્યેની જે ભાવના છે, પ્રેમ છે, સ્નેહ છે, એક વતન માટેની તમારી જે લાગણી છે એ આજે ઉભરીને બહાર આવી. એનું કારણ કે ચૂંટણીઓ હોય ત્યારે તો એમાં લોકશાહીના પર્વના ઉત્સાહના ભાગરૂપે કદાચ વિચારધારા હોય, સામાજિક હોય, વ્યક્તિગત રીતે પર્સનલી રીતે તમારી એકબીજા સાથેનો લગાવ હોય, પણ આજે કોઈ ચૂંટણી નથી. અને એટલે જ મેં ગુલાબભાઈને વાત કરી કે ગુલાબભાઈ, આપણે સુરત જવાનું થાય તો એક નાનકડું સ્નેહ મિલન આપણે રાખવું જોઈએ, એટલા માટે કે ચૂંટણી હોય ત્યારે તો આપણે ત્યાં જઈએ કે ના જઈએ, આપણે સંદેશે એ તમામ વોટ કરવા માટે કરીને આવે છે પોતપોતાની વિચારધારા પ્રમાણે. અને એ ટાઈમે એવું નથી તમે અમને કહેતા કે બેન તમે અહીં આવીને મિટિંગ કરી જો ને તમે આવ્યા પછી અમે આવશું, એવું આજ સુધી કોઈ પક્ષના કોઈ તમે આગેવાનોએ કે આયોજકોએ ક્યારે વાત નથી કરી. અને એ અમારા માટે ખૂબ મોટા રાહતના સમાચાર ને એ અમારા માટે ખૂબ મોટી વાત એટલા માટે છે કે એવા સમયની અંદર અમે સુરતનું 2-3 દિવસ અહીંયા આવીએ તો ત્યાંનું આખું મેનેજમેન્ટ તૂટી જાય. એટલે ગણિત સાથે કાયમી તમે સાથ સહકાર એ બધાને જેને એની વિચારધારા પ્રમાણે આપ્યો એ બદલ પણ હું તમારો બધાનો આભાર માનું. હમણાં SIRનું કામ ચાલે એટલે ગુલાબભાઈ આમ તો ચોખવટ કરી કે આ બધાના જે વોટનો અધિકાર છે એ બધાનો વતનમાં છે, અને જો આ સુરતમાં બધાનો મતાધિકાર હોય તો મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય તો આપણા કોર્પોરેટર ચૂંટાય, પણ SIRની કામગીરીમાં કોઈ ડોક્યુમેન્ટ બીજા બાકી રહી ગયા હોય તો પણ વતનમાં જ્યાં તમે મતદાર યાદીમાં નામ રાખવા માગતા હોય ત્યાં પૂરેપૂરા એને પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો. અને ગુલાબભાઈ, આપણે વ્યક્તિગત સ્વાર્થમાં ના આવીને લોકશાહીની અંદર બધા સ્વતંત્ર છે, અને લોકશાહીની અંદર જે તમારું બધાનું જે સારું થતું હોય અને તમને એમ લાગતું હોય કે અમારો મતદાર યાદીમાં અહીં નામ રાખવાથી ક્યાંક તમને ધંધા રોજગારમાં સલામતીની દ્રષ્ટિએ કે ઉપયોગી થાય છે તો તમે અહીં બધાનું વોટ રાખશો ને તોય અમે રાજી. એનું કારણ છે કે પેલા ગરજ વગર કોઈ કાંઈ પેલું ના કરે. આપણા ગામની અંદર નાની ચૂંટણી હોય ને તો અમુક વર્ગ એવા હોય
યુવાનોના બધાએ કે એનું પોતાનું વોટ છે એટલા માટે જ એની ગણના કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિનું લોકશાહીની અંદર એનું મત છે તો જ એનું લોકશાહીની અંદર એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે એ બાબતમાં પણ તમે બધા સ્વતંત્ર છો. ભાઈ ગુલાબભાઈએ ડાયમંડ માટેની વાત કરી. આમ તો હું તે બાજુ ડેડાવા હોય, આપણું સોઈગામ હોય, પાલનપુર હોય કે અમુક મોટા જે ગામડા છે એમાં પણ હવે ઘણા બધા ડાયમંડના કારખાના, નાના નાના યુનિટ એ ઘર લેવલે પણ ઘણા બધા ચાલુ છે. અને અવારનવાર હું ગામડામાં જોઉં ત્યારે એમની હાથે મુલાકાત પણ થાય. પણ જે ડાયમંડની અંદર અત્યારે મંદી છે એ આંતરરાષ્ટ્રીય બાબત છે. અને આંતરરાષ્ટ્રીય જ્યારે બાબત હોય ત્યારે એમણે સાચી વાત કરી કે દેશની પાર્લામેન્ટમાં આ વાત મૂકવી પડે. હું તમને બધાને ખાતરી આપું છું કે તમારી વાત જો લોકસભામાં મને મોકો મળશે તો 100% 28 તારીખે જ બજેટ ચાલુ થાય છે. એમાં સીધી ડાયમંડમાં મંદી છે અને એના કારીગર વર્ગને કે ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને મદદ કરવા માટેની વાત સરકારમાં એના ફ્લોર ઉપર લેવી પડે તો એ મોકા પ્રમાણે લઈશ. પણ કદાચ એ પ્રમાણે ન મળે તો એના ફાઇનાન્સ મિનિસ્ટરને કે જે વિભાગમાં એના માટે કંઈ રૂબરૂ મળીને વાત કરવી પડે. એ 100% તમને બધાને ખાતરી આપું છું કે પુરાવા હાથે હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એનું કારણ છે કે આપણે ત્યાં લેબર વર્ગ નાના મોટા ખેત મજૂર હોય કામ કરે તો એને મહિનામાં 5-6-7 વખત જો બ્રેક આવી જાય તો એક લેબર વર્ગને પણ એની ગેપ પૂરતા વાર લાગે છે. આજ તમે જે ડાયમંડ સાથે સંકળાયેલા અઢારે આલમને અમે કહીએ છીએ, અઢારે આલમને ગમે ત્યારે કોઈ પણ કામ હોય, ગમે ત્યારે અમારા જેવા માણસોની જરૂર પડે તો અમે અડધી રાતે આ બનાસકાંઠા માટે ખડે પગે ઊભા રહેવા માટે તૈયાર છે. અને અમારો બધો પ્રયત્ન અમે કરશે, જેટલું બને એટલું તમારો સહયોગ કરશે. એવા અમારો ઠાકોર સેનાના સુરત જિલ્લાના પ્રમુખ ગિરીશસિંહ રાઠોડ અમે બધા હાથે મળી તમારી હારે અને તમે પણ અમારા ભેગા રહીજો અને હળે મળે સાથ સરકાર બધા ભેગો આપજો. અમારે ભાઈ વિક્રમસિંહ અમે બધા ગમે ત્યારે પણ આ સમાજનું કોઈ આગા પાછું હોય એટલે વિક્રમ જમડા છે, પછી ભાઈ મહાદેવસિંહ છે, શંકરસિંહ છે, બધા હળી મળી પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય છે. આ અમારો પ્રેમ ભાવ છે અને અમારા પ્રેમ ભાવને આવકારી લેજો બધા ભેગા થઈ.